હાઈસ્કૂલમાં ચાલતી લાલિયાવાડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। જૂનાગઢના વિસાવદર તાલુકાના લીમધરા ગામમાં આવેલી ગ્રાન્ટેડ હાઈસ્કૂલ જર્જરિત હાલતમાં છે। આ સ્કૂલમાં ભયના ઓથાર હેઠળ બાળકો અભ્યાસ કરી રહ્યા છે। સ્કૂલની ઇમારતમાં જ્યાં જુઓ ત્યાં પોપડા જ જોવા મળે છે અને ખિલાસરીઓ પણ બહાર નીકળી ગઈ છે। છત પણ અત્યંત જર્જરિત હાલતમાં છે અને બહારથી બિલ્ડિંગ ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિ છે। તેમ છતાં ગ્રાન્ટેડ શાળા મંડળના સંચાલકો દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવતી, જેથી વાલીઓમાં રોષ ફેલાયો છે। અત્યારે આ બિલ્ડિંગ વર્ષથી ત્યાં જર્જરિત જેવી છે અને બાળકો એમાં ભણવામાં થોડીક એને તકલીફ પડે એવું છે, ઉપર પોપડા પડે એવી છે। જેથી કરીને આપણે સરકારને નમ્ર વિનંતી કે આ બિલ્ડિંગ સારું બનાવે એવું આપણે સરકાર પાસે ધ્યેય રાખીએ છીએ। અહીંયા અમારી ગામમાં સ્કૂલ લગભગ 50 વર્ષ થયા છે અને આ લગભગ 15 વર્ષથી આ હાવ જર્જરિત હાલતમાં છે। વારંવાર અહીંયા કદાચ શિક્ષકો અલગ અલગ બદલે છે, શિક્ષકને રજૂઆત કરતા તે છતાં આ પણ કોઈ પણ ધ્યાનમાં લીધું નથી। અને કાયદેસર તમે જે આપણે 9 થી 8 ધોરણ છે, 8 ધોરણની અંદર તમે બાળકોને પૂછી શકો છો કે ભાઈ આ સ્થિતિ કેવી છે, તો બાળકો કદાચ બેઠા હોય તો સાઈડમાં એની માથે પોડા પડે છે, લોખંડ હાવ જર્જરિત છે અને ટૂંક સમયમાં સ્લેબ કદાચ સર્જરી થઈને બાળકો માટે પડશે, બાળકોની કદાચ અઘટના બનશે, મૃત્યુ પામશે, તો આનો જવાબદારી કોણ રહે? આનું કોઈ પણ ગામના ટ્રસ્ટી હોય, ટ્રસ્ટી દ્વારા તાત્કાલિક ધોરણે કે સરકારમાં રજૂઆત કરવી, જે તે કરવાનું થાય તાત્કાલિક ધોરણે આ સ્કૂલ નવી બને એવી મારી અરજ છે। અત્યારે માધ્યમિક શાળા ચાલુ છે અને ધોરણ 9 અને 10 એક વર્ગ છે, બેની અંદર મળીને કુલ 60 ની આજુબાજુ સંખ્યા છે અત્યારે હાલ રજીસ્ટર થયેલી છે। અને સ્કૂલની જે બિલ્ડિંગ છે એ બાબતે થોડો પ્રશ્ન જે રિપેરિંગનો છે એ અમારા સંચાલક મંડળે વાત થયેલી છે। છેલ્લે ગયા અઠવાડિયે જ મિટિંગ થઈ હતી, અત્યારે જ પણ જે ભાઈને બોલાવ્યા હતા તમારી હાજરીમાં જે વાત થઈ મુજબ ગામની એક બીજી બાજુમાં જગ્યા છે ત્યાં નવી બિલ્ડિંગ બનાવવાની અને મંડળની કાર્યવાહી ચાલુ છે। ત્યાં સુધી અમે આની વૈકલ્પિક વ્યવસ્થા બીજે બેસાડવા માટે હાલ પૂરતી કરવાના છીએ બાળકોને। શિક્ષણ જગતમાં ચાલતી લાલિયાવાડીનો વધુ એક કિસ્સો છે તે સામે આવ્યો છે। સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરતા લીમધરા માધ્યમિક શાળા હાઈસ્કૂલમાં અત્યારે આપ જોઈ શકો છો જે પરિસ્થિતિ છે તે સ્પષ્ટ રીતે દેખાય છે કે જે સ્કૂલનું કમ્પાઉન્ડ છે કે જ્યાં જે છે તે છતની આપ જોઈ શકો છો હાલત કેવી બિસ્માર હાલતમાં છે કે ઉપરના ભાગમાં જે છે તે અત્યંત જે છે દયનીય પરિસ્થિતિ છે, પોપડા પડી ગયા છે। ઉપરાંત દરેક જે વર્ગખંડ છે તેમાં પણ અત્યારે આપ જોઈ શકો છો કે બાળકો બેઠા હોય છે, ત્યાં પણ જે છે ઉપરના છતની હાલત અત્યારે પોપડા પડી રહ્યા છે અને તમામ હાલત છે તે બિસ્માર હાલતમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે। ખાસ કરીને આ માટે જેથી 60 થી જેટલા વિદ્યાર્થીઓ અત્યારના અહીં અભ્યાસ કરી રહ્યા છે, તમામ બાળકો જે છે તે જીવના ભયના ઓથાર નીચે જે છે તે પોતે અભ્યાસ કરી રહ્યા છે અને તાત્કાલિક આને રિપેર કરવામાં આવે અથવા તો અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તેવી પણ વાલીઓ દ્વારા માંગણી કરવામાં આવી છે। કેતન સંદેશ ન્યૂઝ લીમધરા।